હવે આપણે મતદારની જનરલ વિગત તો આપણે ભરી દીધી 2025 મુજબ બધી વિગત આપણે વિડીયોમાં જોયા પ્રમાણે ભરી દીધી। હવે આ મતદાર એવો છે કે તેનું પોતાનું જ નામ 2002માં છે, એટલે કે 1985 પહેલાંનો જન્મ હશે તો 2002માં એનું નામ હશે। તો એણે શું કરવાનું, આ તરફ કશું નથી ભરવાનું, એણે ડાબી બાજુ અહીંયા જે કોલમ છે, આ બધી કોલમ એ ભરવાની છે અને એ પણ 2002 પ્રમાણે બધું લખવાનું છે। હવે 2002ની યાદી આ પ્રમાણે હશે, સીધી સીધી લાઇનવાળી। તો એ પ્રમાણે 2002ની જે યાદી હોય તેમાં તમારું નામ અહીંયા શોધવાનું, મળી જાય તો એ પ્રમાણે બધી વિગત અહીંયા લખવાની છે। દાખલા તરીકે પહેલું લખેલું છે મતદારનું નામ, તો અહીંયા જે તમારું 2002ની યાદીમાં જે નામ ચાલતું હોય અહીંયા એ તમારે અહીંયા લખવાનું। એના પછી નીચે છે મતદાર ઓળખપત્ર નંબર, જો ઉપલબ્ધ હોય તો મતદાર ઓળખપત્ર નંબર 2002નો આ પ્રમાણે હશે, અહીંયા કંઈક જીજે પછી કોઈક નંબર લખેલો હશે અને અમુક જણાના અમુક મતદારની સામે અહીંયા આ રીતે નંબર લખેલા હશે। એ નંબર જે લખેલા છે જો એ લખેલો હોય તો અહીંયા લખી દેવાનો છે। દાખલા તરીકે અહીંયા લખેલું છે જીજે 23 તો જીજે 23, પછી આ નીચેનો જે નંબર હોય તે અહીંયા તમારે લખી દેવાનો છે। ત્યાર પછી લખેલું છે સંબંધીનું નામ, એટલે કે આ જે 2002ની યાદીમાં આ તમારા સંબંધીનું નામ શું હતું એ પણ અહીંયા સંબંધીનું નામ લખી દેવાનું છે। ત્યાર પછી સંબંધ શું છે તો પિતા કે પતિ લખી દેવાનું। ત્યાર પછી જિલ્લો, રાજ્ય, વિધાનસભા એ લખી દેવા। હવે વિધાનસભા ભાગ નંબર અને અનુક્રમ નંબર શું છે એ પણ આપણે જોઈ લઈએ। તો 2002ની તમારી જે યાદી હશે એ પ્રમાણે આપણે લખવાનું છે। તો 2002ની આવી યાદીમાં અહીંયા તમે જોશો તો નીચેની તરફ પણ તમને એ દેખાશે, જુઓ અહીંયા જે નીચેની તરફ છે અહીંયા લખેલું છે 155 વાગડા। તમારા જે નામ હશે તે આના પર બી નીચે આવું લખેલું હશે, એ જે લખેલું હોય તે છે આપણો વિધાનસભાનું નામ અને વિધાનસભા મત વિભાગનો નંબર 155, જે 155 લખેલો છે તે। ત્યાર પછી અહીંયા એની ઉપર જોશો તો અહીંયા લખેલું છે ભાગ નંબર, આ જે લખેલું છે એ લખેલું છે ભાગ નંબર। દાખલા તરીકે અહીંયા લખેલું છે 162 પછી /194, તો એ જ અહીંયા આપણે લખી દેવાનું છે, બરાબર। અને ત્યાર પછી લખેલું છે અનુક્રમ નંબર। અનુક્રમ નંબર એટલે શું કે આપણું નામ એ યાદીમાં કેટલામાં નંબર પર છે, આ જે પહેલી લાઈન છે જો ઉપર લખેલું છે અનુક્રમ નંબર, તો આપણું નામ આ યાદીમાં કેટલામાં નંબર પર છે એ નંબર આપણે અહીંયા લખી દેવાનો છે।